હવે આપણે આજે ભણીશું ધોરણ 6 નું પહેલું ચેપ્ટર છે ગણિત વિષયનું, જે આપણે ટેટ 2 ની એક્ઝામમાં કામ લાગવાની જે બેઝિક માહિતી છે તે આપણે જોઈશું. તો પહેલા તો આપણે એ જોઈએ કે જે સંખ્યા પરિચય એટલે કે જે અલગ અલગ સંખ્યાઓ છે તેનો આપણે પરિચય કરવાનો છે. તો આજે 10,000 સુધીની સફર આપણે જોવાની છે. એટલે શરૂઆતમાં આપણે 10,000 નો પરિચય જોવાનો છે. તેમાં 9, 99 અને 9,999. હવે 999 પછી 1,000 આવે અને 9,999 પછી 10,000 આવે છે. હવે આપણે જાણીએ છીએ કે 99 પછી કોઈ બે અંકની સંખ્યા નથી, કારણ કે મોટામાં મોટી બે અંકની સંખ્યા જો કોઈ હોય તો તે 99 છે. તો એ રીતે આપણે અહીંયા જોઈશું કે એક અંકની સૌથી મોટી સંખ્યા એ 9 છે. બે અંકની સૌથી મોટી સંખ્યા એ 99 છે. હવે 3 અંકની સૌથી મોટી સંખ્યા 999. એના પછી કોઈ પણ 3 અંકની મોટી સંખ્યા આવે નહીં. અને 4 અંકની સૌથી મોટી સંખ્યા એટલે 9,999. તો આપણે આ બધી સંખ્યાઓ જોઈ. હવે આપણે આમાં એક ઉમેરવામાં આવે તો સંખ્યામાં કઈ રીતનો ફેરફાર થાય તે જોઈશું. હવે આપણે આ બધી સંખ્યાઓમાં +1 ઉમેરીશું તો શું મળશે તે આપણે જોઈશું. તો એક અંકની સૌથી મોટી સંખ્યા 9 પ્લસ 1 ઉમેરીએ તો આપણને 10 મળશે. 10 ગુણ્યા 1 એટલે 10. 10 એટલે તો કે 10 એટલે બે અંકની સૌથી નાની સંખ્યા. જો આપણે અહીંયા જોવાનું છે કે 9 એટલે એક અંકની સૌથી મોટી સંખ્યા, એમાં 1 ઉમેરવામાં આવે તો આપણે 10 મળે, એટલે બે અંકની સૌથી નાની સંખ્યા. તો આપણે અહીંયા એમ કહી શકીએ કે એક અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરવામાં આવે તો બે અંકની સૌથી નાની સંખ્યા મળશે. હવે એ જ રીતે આપણે બે અંકની સૌથી મોટી સંખ્યા એટલે કે 99 માં 1 ઉમેરીએ તો 3 અંકની સૌથી નાની સંખ્યા એટલે કે 100 મળશે. તે જ રીતે 999 એટલે કે 3 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરીએ તો આપણને 4 અંકની સૌથી નાની સંખ્યા મળશે એટલે કે 1,000. હવે આપણે મળતી સંખ્યાઓનો જે નિયમ છે હમણાં જે સમજાવ્યું એ જ રીતે અહીંયા કોષ્ટક બનાવેલું છે કે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા. હવે એક અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરીએ તો બે અંકની સૌથી નાની સંખ્યા. આપણે આ કોષ્ટક જોઈ લેવાનું છે. જે હમણાં આપણે ભણાવ્યું એ જ છે, એમાં બીજી કોઈ માહિતી નથી. હવે 10,000 નો પરિચય, મેન વસ્તુ તો કે 9,999 એટલે કે 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા, એમાં જો 1 ઉમેરવામાં આવે તો આપણને 10,000 સંખ્યા મળે છે. 10,000 એટલે કે 5 અંકની સૌથી નાની સંખ્યા આપણને અહીંયા જોવા મળે છે. થેન્ક યુ. બ્રાઇટ માઇન્ડ એકેડમીને ફોલો, લાઈક, શેર કરો.